નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી. તો હિન્દી વિષયની અંદર આપણે 3 પાઠ પૂરા કર્યા અને આજે આપણે ફરીથી પાઠ બીજાની અંદર જે સ્વાધ્યાયમાં જે મુહાવરા આપેલા છે તો તેની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવશું. મુહાવરા, તેનો અર્થ અને તેમાં વાક્યમાં પ્રયોગ જે આપેલા છે એ તેના અર્થની સાથે તેમાં શું કહેવા માંગે છે તેની વિસ્તૃત સમજૂતી આજે હું તમને આપીશ, જેથી કરીને પરીક્ષાની અંદર તમને લખવામાં પણ સરળતા રહે. તો મુહાવરાના વાક્ય અને તેના વાક્ય પ્રયોગ છે, તેના અર્થ છે એ આપણે જોઈએ. નંબર 1 છે હૈઝે કી ભેટ હોના. પેલું આપણને એવું આપેલું છે હૈઝે એટલે શું? તો હૈઝે કી બીમારી સે મર જાના. ભેટ હોના એટલે કે હૈઝે કી બીમારી સે મર જાના, કે આપણે જેને કોલેરા એવું કહીએ છીએ, એક જાતની બીમારી, તો કે એનાથી મૃત્યુ પામવું. હવે તેનો વાક્ય પ્રયોગ છે, હર સાલ હજારો લોગ હૈઝે કી ભેટ હો જાતે હૈ. કે દર વર્ષે હજારો લોકો છે એ હૈઝે કી ભેટ હો જાતે, દર વર્ષે હજારો લોકો આ બીમારીથી મૃત્યુ થાય છે. તમારે પણ વાક્યો એ જ રીતના બનાવવાનું, કે જે મુહાવરો આપેલો હોય, ધારો કે હૈઝે કી ભેટ હોના એમ તમને મુહાવરો આપેલો છે તો તેને લગતું જ વાક્ય બનાવવાનું રહેશે. કે પહેલાં તો મુહાવરામાં શું અર્થ કરવામાં આવે છે, તેનો શું અર્થ થાય છે એને સ્પષ્ટતા કરવી, અને ત્યારબાદ એ વાક્યની અંદર તે મુહાવરાનો છે એ સમાવેશ થતો હોવો જોઈએ. એટલે કે તે ઘટના, પાત્ર, આ બધું જ એમાં સમાવિષ્ટ થતું હોવું જોઈએ. બીજો છે દિલ કચોટના. તો એનો અર્થ એવો થાય છે દિલ મેં દુઃખ હોના, કે દુઃખ થવું. તો વાક્ય પણ આપણે એ જ રીતે બનાવવાનું છે. બેટે કી બુરી હાલત દેખકર માँ કા દિલ કચોટ રહા હૈ. કે દીકરાની ખરાબ સ્થિતિ જોઈને માના દિલમાં ખૂબ જ દર્દ થાય છે, દુઃખ થાય છે. એટલે કે ખાલી આપણે એવી રીતે લખી નાખીએ ક્યારે કે માँ કા દિલ કચોટ રહા હૈ, તો આ વાક્ય તમારું ખોટું પડશે. શું કામ? તો કે તેમાં કાંઈ ઘટનાનો ઉલ્લેખ જ તમે કરેલો નથી. દિલ કચોટ રહા હૈ પર ક્યું, કે શું કામ? તો એ તમારે ઘટના પણ અંદર દર્શાવવાની રહેશે. કે એમાં આપેલું છે કે બેટે કી બુરી હાલત દેખ કર, કે દીકરાની ખરાબ પરિસ્થિતિ જોઈને માને દુઃખ થાય છે. આ રીતના સરસ વાક્ય બનાવેલું હોવું જોઈએ. બેડા પાર લગાના, ત્યાર પછી છે એનો અર્થ થાય છે સંકટ સે બચાના, કે સંકટમાંથી બચાવવું. વાક્ય છે ભગવાન હી ગરીબો કા બેડા પાર લગાતા હૈ, કે ઈશ્વર જ ગરીબોનો બેડો પાર લગાવે છે, કે એ જ આપણને સંકટમાંથી બચાવે છે. ત્યાર પછી છે ગલે મિલના. એનો અર્થ થાય છે પ્રેમ સે ભેટના, કે પ્રેમથી એકબીજાને ભેટવું, ગળે મળવું. એનો અર્થ એવું થાય છે. વાક્ય આપેલું છે નયે વર્ષ કે પહેલે દિન સગે સંબંધી એક દૂસરે કે ગલે મિલતે હૈ. કે નવા વર્ષે બધા જ સગા સંબંધીઓ એકબીજાને ગળે મળે છે. ત્યાર પછી છે ચૂર ચૂર હોના, કે અર્થ
જેનો ટુકડે ટુકડे हो जाना અથવા તો પૂરી तरह नष्ट हो जाना એટલે કે નાશ પામવું। વાક્ય છે મિટ્ટી કા ઘડા જમીન પર ગીરકર ચૂર ચૂર હો ગયા, કે માટીનો ઘડો છે એ જમીન પર પડીને ચૂર ચૂર થઈ ગયો। ખાલી આપણે એવી રીતે લખો તમે કે ચૂર ચૂર ઘડા ચૂર ચૂર હો ગયા તો એ કંઈ ચાલે નહીં। શા કારણે? તો કે જમીન પર પડીને, એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ। ત્યાર પછી છે નંબર 6, આંખ ઉઠાકર ન દેખના, ઉપેક્ષા કરના। એનો અર્થ એવો થાય છે બિલકુલ ન દેખના, કે તેની અવગણના કરવી, ઉપેક્ષા કરવી। वाक्य છે सेठ जी ने पुराने नौकर की ओर आंख उठाकर भी नहीं देखा, કે શેઠે છે એ જૂનો જે નોકર છે એની સામે આંખ ઉઠાવીને જોયું પણ નહીં। તેમાં મુહાવરાનો પણ વાક્યમાં સમાવેશ થવો જોઈએ। ત્યાર પછી છે નંબર 7, દિલ બેઠ જાના, હતાશ યા નિરાશ હોના, કે નિરાશ થવું, દુઃખી થવું। वाक्य છે साड़ी की किंमत सुनकर राधा का दिल बैठ गया, કે સાડીની કિંમત સાંભળીને રાધાનું દિલ છે એ બેસી ગયું। ત્યાર પછી નંબર 8 છે કલેજા મજબૂત કરના યાની હિંમત જુટાના, કે હિંમત રાખવી। તો વાક્યની અંદર કલેજા મજબૂત કર હमें આતંકવાદીઓ કા સામના કરના પડેગા, કે કાળજું મજબૂત રાખીને પણ આપણે આતંકવાદીઓનો સામનો કરવો પડશે। ત્યાર પછી છે બાલ બાંકા ન હોના, જરા भी नुकसान न होना, डाकुओं ने गोलियां चलाई थी पर किसी का बाल बांका न हुआ, કે ડાકુઓ છે એને ગોળીઓ ચલાવી પણ કોઈનો વાળ વાંકો થયો નહીં। રંગ જમાના, તો પ્રભાવિત કરના, કે આપણે બીજાને પ્રભાવિત કરવું। આપણા પાઠમાં પણ આવા વાક્યો આવેલા જ છે। તો પ્રભાવિત કરવું, જે હામિદનું રમકડું છે એ બધાને પ્રભાવિત કરે છે એ અર્થમાં। देखते ही देखते सुरेश चतुर्वेदी ने अपने कविता पाठ से श्रोताओं पर रंग जमा लिया। ત્યાર પછી છે मुंह ताकते रह जाना, એટલે કે चकित हो जाना। सेठ जी की बात सुनकर गरीब मजदूर का उनका मुंह ताकता रह गया। सुरलोक सिधारना, એટલે કે मर जाना। वाक्य છે महात्मा दयानंद जी कल शाम को सुरलोक सिधार गए, એટલે કે મૃત્યુ પામ્યા। माटी का चोला माटी में मिलना, એટલે કે मर जाना, नष्ट हो जाना। जो એ પણ એ જ અર્થમાં છે। વાક્ય છે એક દિન મનુષ્ય કા માટી કા ચોલા માટી में मिल गया, એટલે કે મનુષ્ય છે એ માટીમાંથી જ બનેલો છે। આપણે એવું કહીએ છીએ પંચતત્વ, અને એમાં જ પાછો ભળી જાય છે, એટલે કે મૃત્યુ પામે છે, રાખ થઈ જાય છે તેની। ત્યાર પછી છાતી પીટ લેના, દુઃખ પ્રकट करना। बेटा गुस्से में आकर चला गया, તો માને છાતી પીટ લી, કે દીકરો છે ક્રોધમાં આવીને મૃત્યુ પામ્યો તો માએ છે એ દુઃખ પ્રગટ કર્યું, છાતી પીટ લી। ત્યાર પછી દિલ ચીરના, તો બહુત દુઃખ પહોંચના, ખૂબ જ દુઃખ થવું। બેટે કી બુરી કરતૂતોને માँ का दिल चीर लिया, કે ખરાબ એના વર્તનથી માને માँ का दिल चीर गया, એટલે કે તેને ખૂબ જ દુઃખ થયું। તો આ હતા આપણા મુહાવરાની સમજૂતી। અને બીજી વસ્તુ એ કે તમને કોઈ પણ વાક્ય છે તમે પાઠના આધારે પણ તેમાં વાક્ય બનાવીને લખી શકો, પણ તેની અંદર જે તમને મુહાવરા આપેલા છે એનો સમાવેશ અને એનું વર્ણન એમાં સારી રીતે થયેલું હોવું જોઈએ, એટલે કે તેમાંથી કંઈક સમજૂતી મેળવતો એવો અર્થ તમારે લખવો પડે। એટલે ટૂંકમાં પાઠના આધારે પણ તમે લખી શકો। ધારો કે આપણે એક ઉદાહરણ તેમાં જોયું કે પ્રભાવિત કરવું, રંગ જમાના, નંબર 10 આપણે
એવું આપ્યું કે રંગ જમાના તો પ્રભાવિત કરના, એટલે કે પ્રભાવિત કરવું. તો આપણે પાઠમાં પણ એવું આવે છે કે હામિદ જ્યારે આ ચીપિયાની ખરીદી કરે છે ત્યારે બધા એના મિત્રો છે એ આ ચીપિયાને જોઈને ખૂબ જ પ્રભાવિત થાય છે અને તેના વખાણ કરવા લાગે છે. તો તમે વાક્યની અંદર પણ એવું લખી શકો કે હામિદ કે ચિમટે ને તો રંગ જમા લિયા. તે અર્થમાં પણ તમે એવી રીતે લખી શકો છો. ટૂંકમાં પાઠના આધારે પણ વાક્ય આપણે લખી શકાય. તો આપણા આ મુહાવરાની સમજૂતી અહીંયા પૂરી થાય છે. આગળના વિડીયોની અંદર આપણે આગળ જે પ્રશ્નોત્તરી આપેલી છે તેની પણ સમજૂતી મેળવીશું. અસ્તુ.